જે ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। शंभो हर, शंभो हर, शंभो हर, शंभो। भोळिया राजा भगवान शिव देवादिदेव મહાદેવનો ભક્તિ રસ અને શિવની આરાધનાના મંત્રોથી જ્યારે શિવા લયો ગુંજી ઉઠે છે, સમગ્ર વાતાવરણ શિવ ભક્તિથી રંગાઈ જાય છે. કોઈ સામે મળે તો ઓમ નમઃ શિવાય કહેવાનું મન થાય, હર મહાદેવ કહેવાનું મન થાય. એ પવિત્ર શ્રાવણ માસના આ દિવસોમાં આપા શિવ સાથે જોડાયેલ પ્રસંગોનું આધારભૂત માહિતીના ઉપર આધારિત વર્ણન સાંભળી રહ્યા છો. તે માટે આપ સૌ પણ પુણ્યના અધિકારી છો. આપ સૌને ભાવપૂર્વક આપનામાંના શિવને ભાવપૂર્વક વંદન કરું છું. દોસ્તો, આજે રુદ્રાક્ષ વિશે વાત કરવી છે. આપણા ધર્મગ્રંથોમાં એક પ્રસંગ આવે છે જેમાં મરીચી ઋષિના પુત્ર કશ્યપને હિરણ્યકશ્યપ અને હિરણાક્ષ એમ બે પુત્રો હોવાનું વર્ણવાયું છે. અત્યંત રાક્ષસી વૃત્તિવાળા અને ત્રણેય લોકને આતંકિત કરનાર આ રાક્ષસનો સંહાર કરવા ભગવાને અનુક્રમે નૃસિંહ અને વરાહ અવતાર ધારણ કરી તેમનો વિનાશ કર્યો. આ કથાથી આપણે સુવિદિત છે. આમ કશ્યપના બંને પુત્રો હણાયા, કારણ કે રાક્ષસો હતા અને રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકો માટે પણ મોડાવેલા અંત નિશ્ચિત હોય છે. એ હણાય છે. એક મોટું બારોટિયું થઈ ગયો કાદુ મકરાણી કરી. છેવટે જયારે પકડાયો અને એને ફાંસીએ ચડાવવા લઈ જતા હતા ત્યારે એ ભાગી પડે છે. મોતનો ડર કોને નથી લાગતો? અને તે વખતે એનો સાથી એને કહે છે કે કાદો, આપણે લીલી મોલીઓ બાળતા હતા, મીંઢળબંધા નવ દંપતીને ગોળીએ દેતા હતા, ગામડા સળગાવતા હતા, લૂંટતા હતા, હત્યાઓ કરતા હતા. ત્યારે તેને ખબર નહોતી કે એક દિવસ આપણો પણ આ અંજામ આવવાનો છે. નક્કી હતું કે આપણો અંજામ આવવાનો છે. હવે પસ્તાવ કરવાથી શું વળવાનું છે? માટે મરદ થા કાદુ, મરદ થા. તો આ બંનેનો વિનાશ થયો, હિરણાક્ષ ને હિરણ્યકશ્યપુ બંનેનો. બંને હણાયા. આ કારણથી એમની માતા દિતિને ખૂબ દુઃખ થયું. માનો જીવ છે ને, પુત્ર ગમે તેવો હોય, પુત્ર કુપુત્ર થઈ શકે, માં કુમાતા નથી થતી. એટલે દિતિને ખૂબ દુઃખ થયું. એણે કશ્યપને પ્રાર્થના કરીને ફરીથી ગર્ભ ધારણ કર્યો. ઇન્દ્રને આ વાતની ખબર પડી. એણે ગર્ભ નષ્ટ કરવા માટે પ્રયત્ન કર્યો. જો દેવોને પણ પોતાના સિંહાસનની સુરક્ષાની કેટલી પડી હશે. તો આપણા નેતાઓ બિચારા ગાદી જાળવી રાખવા માટે પ્રપંચ કરે, એમાં એમનો શું વાંક કાઢવાનો? એ ગુસ્સાને નહીં, દયાને પાત્ર છે. આમાંનું એકેય વસ્તુ અમર છે જ નહીં, એ એમણે સ્વીકાર્યું જ નથી.
અને એટલે ઇન્દ્રને જયારે ખબર પડી કે દિતિએ ગર્ભ ધારણ કર્યો છે ત્યારે એને ગર્ભ નષ્ટ કરવા માટેનો પ્રયત્ન કર્યો, પણ દિતિના વ્રત અને તપના કારણે ઇન્દ્ર પણ ગર્ભને નુકસાન કરી શક્યો નહીં. આ ગર્ભમાંથી દિતિને 49 પુત્રો થયા. આ ગર્ભમાંથી દિતિને 49 પુત્રો થયા અને બધાએ મરુદગણ બનીને ચાલ્યા ગયા. દ્વિતીય પૂર્ણ ગર્ભ ધારણ કર્યો, બધા મરુદ ગણ બનીને ચાલ્યા ગયા. ફરી દ્વિતીય ગર્ભ ધારણ કર્યો. આ વખતે એને એક અત્યંત પરાક્રમી અને બળવાન પુત્રને જન્મ આપ્યો. એનું નામ કશ્યપ મુનિએ પાડ્યું ત્રિપુર. મોટા થઈને ત્રિપુરે બ્રહ્માજીની કઠોર તપશ્ચર્યા કરી. બ્રહ્માજી પાસે એને વરદાન માંગ્યું, હે પરમેશ્વર, ત્રણેય લોકમાં મારા જેવો બળવાન કોઈ ન થાય. મારું મૃત્યુ કેવળ ભગવાન શંકરના વીર્યથી ઉત્પન્ન થયેલ સંતાન દ્વારા ચલાવેલ અસ્ત્રથી થાય. ત્રિપુરને એ વાતનો ખ્યાલ હતો કે ભગવાન શંકરે કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે એમને સંતાન થવાનું નથી. આ વરદાનથી મદોન્મત્ત બની ત્રિપુરાસુર ત્રણેય લોકમાં આતંક ફેલાવા લાગ્યો. હાહાકાર વર્તી ગયો અને ત્રિપુરાસુરે બધા દેવોને જીતી લીધા. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલશ્ચ સાધોર વિપરીતમેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય. વિદ્યા વાદ વિવાદ કરવા માટે, ધન અહંકાર કરવા માટે અને શક્તિ બીજાને હેરાન કરવા માટે. કોણ વાપરે? ખલ એટલે દુષ્ટ લોકો. આ માટે આ ત્રણ. પણ જે સજ્જન છે એ આના ત્રણ વિપરીત ઉપયોગ કરે છે. જ્ઞાન આપવા માટે વિદ્યાનો ઉપયોગ કરે છે, દાન આપવા માટે ધનનો ઉપયોગ કરે છે, અને કોઈ નિર્બળને રક્ષણ આપવા માટે શક્તિનો ઉપયોગ કરે છે. ત્યારે ત્રિપુરાસુરે હાહાકાર મચાવી ત્રણેય લોક ઉપર પોતાનું આણ વર્તાવી બધા દેવોને જીતી લીધા. આમ દૈત્યના ત્રાસથી ત્રાહિમામ પોકારી બધા દેવોએ દેવાદેવ દેવ મહાદેવને આ દૈત્યનો નાશ કરવા પ્રાર્થના કરી. ત્રિપુર અત્યંત શક્તિશાળી દૈત્ય હતો, જેવો તેવો દૈત્ય નહોતો. કશ્યપ ઋષિનો પુત્ર હતો, બ્રહ્માજી દ્વારા વરદાન પ્રાપ્ત કર્યું હતું, અત્યંત બલિષ્ઠ હતો. કોઈ એને મારી શકે તેમ નહોતું. ત્રિપુર અત્યંત શક્તિશાળી દૈત્ય હતો. ગમે તે શસ્ત્રથી તેને નાથવાનું શક્ય નહોતું. ભગવાન શંકરે આ કઠિન કામ પૂરું પાડવા અઘોર નામના મહાશસ્ત્રોનું ચિંતન કર્યું. અઘોર કઈ રીતે ઉત્પન્ન થયું એની વાત આમાં આવે છે. આ માટે ખૂબ લાંબા સમયનું તપ જરૂરી હતું. ધ્યાનમાં બેઠેલા શિવજીએ સ્વાભાવિક રીતે જ આ તપ દરમિયાન પોતાના નેત્રો બંધ રાખ્યા હતા. તેમણે જ્યારે નેત્રો ખોલ્યા ત્યારે કરુણાના આ દેવ મહાદેવની આંખો ત્રિપુરના ત્રાસથી પીડાતા સર્વલોકને જોઈને અશ્રુભીની બની. મહાદેવની આંખ અશ્રુભીની બની, આંખમાં આંસુ આવી ગયા. શિવજીની આંખોમાંથી દળ દળ કરતા આંસુ વહેવા માંડ્યા. આ અશ્રુબિંદુઓ જ્યાં પડ્યા ત્યાં રુદ્રાક્ષના મોટા વૃક્ષો ઉત્પન્ન થયા. આમ શિવ અશ્રુમાંથી 38 પ્રકારના રુદ્રાક્ષ ઉગી નીકળ્યા. રુદ્રાક્ષના પ્રકાર કેટલા? 38 પ્રકાર. પેદા શેમાંથી થયા? શિવના આંસુમાંથી. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવાસ્યાના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાથી ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આયુર્વેદ સાથે જોડાયેલ માન્યતાઓ અનુસાર
રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક તાણ અને બ્લડ પ્રેશર જેવા રોગોમાં પણ રાહત મળે છે. જોકે આ ઉપાયો બધા જાતે કરવા કરતા નિષ્ણાતનો મત લઈને જ કરવા. બજારમાં 3 પ્રકારના રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષ નેપાળ, ઇન્ડોનેશિયા અને ભારતમાં પેદા થાય છે અને વિશ્વભરમાં વેચાતા 75% રુદ્રાક્ષ ઇન્ડોનેશિયા પૂરા પાડે છે. 75% રુદ્રાક્ષ જે વિશ્વ બજારમાં વેચાય છે તેનું ઓરિજિન, એનું મૂળ ઉદ્ગમ સ્થાન ઇન્ડોનેશિયા છે. 20% ભારતીય મૂળના હોય છે, જ્યારે માત્ર 5% નેપાળમાંથી આવે છે. નેપાળના રુદ્રાક્ષ પ્રમાણમાં કઠણ અને ઘન સ્વરૂપ, ભારે ચળકાટવાળા અને જે વાતાવરણમાં તે પેદા થાય છે, અત્યંત શીત હવામાનમાં પેદા થાય છે, તે જોતા સૌથી વધુ શક્તિશાળી ગણાય છે. આ કારણથી નેપાળમાં પેદા થતો રુદ્રાક્ષ સૌથી વધુ કિંમતી ગણાય છે. ઇન્ડોનેશિયામાં ઉત્પન્ન થતો રુદ્રાક્ષ પ્રમાણમાં નાનો અને તેનું મોં અથવા આંખા બહુ સ્પષ્ટ રીતે અંકિત ન હોવાથી કિંમતની દ્રષ્ટિએ પણ ઓછો કિંમતી ગણાય છે. ભારતમાં પેદા થતો રુદ્રાક્ષ ચળકાટની દ્રષ્ટિએ મંદ અને એના વેપારીઓની ભાષામાં ઇન્ડિયન રફ બીડ્સ તરીકે ઓળખાય છે. આ પ્રકારના ઇન્ડિયન રફ બીડ્સને વેપારીઓ ખાસ પ્રકારની ડાઈ તેમજ તેલનો પટ આપીને ચળકાટ આપે છે. ખ્યાલ રાખજો, આપણા દેશમાં પેદા થતા રુદ્રાક્ષને ખાસ પ્રકારની ડાઈ અને તેલનો પટ આપીને નેપાળ જેવા ચળકાટવાળા બનાવવામાં આવે છે. એટલે રુદ્રાક્ષની પસંદગી કરવાની, રુદ્રાક્ષ ખરીદવાનો હોય તો ક્યાંક નેપાળી રુદ્રાક્ષના નામે આ તમારા ગળે બાંધી દેવામાં ના આવે, તેનો તમારે ખ્યાલ રાખવો જોઈએ. નેપાળમાં પેદા થતો રુદ્રાક્ષ સૌથી ઉત્તમ કક્ષાનો ગુણકારી માનવામાં આવે છે, એ વાત આપણે કરી ગયા. જાણકારોના મત મુજબ નેપાળમાં પેદા થયેલ 21 મુખી રુદ્રાક્ષ અમૂલ્ય ગણાય છે અને એવી માન્યતા છે કે આ રુદ્રાક્ષ જો કોઈ પશુના ગળે બાંધવામાં આવે તો તેનો અચૂક મોક્ષ થાય છે. 21 મુખી રુદ્રાક્ષ નેપાળમાં પેદા થયો હોય અને કોઈ પણ પશુ, એટલે માનવ પણ આવી ગયો, એના ગળે બાંધવામાં આવે તો એનો અચૂક મોક્ષ થાય છે. એ જ રીતે નેપાળમાં ઇન્દ્રમાળા મળે છે, જે 1 થી 21 મુખી રુદ્રાક્ષના મણકા સાથે ગૌરીશંકર રુદ્રાક્ષની બનેલી હોય છે અને જો સાચા રુદ્રાક્ષની પરખવાળા વ્યક્તિ સાથે લઈ ઇન્દ્રમાળા ખરીદી હોય, જેથી છેતરાઈ ન જવાય, તો આ પ્રકારની માળાની કિંમત લાખો રૂપિયામાં મૂકી શકાય. આમ બધા જ 1 થી 21 મુખી રુદ્રાક્ષનું આખરી સંયોજન એ રુદ્રમાળા છે અને તે અતિ પવિત્ર તેમજ ગુણકારી માનવામાં આવે છે. શરત એટલી છે કે જાણકાર વ્યક્તિ સાથે લઈ અને ખરીદવી જોઈએ, જેથી બનાવટી માલ તમારા ગળામાં બેરવાઈ ના જાય. અને એની કિંમત લાખોમાં હોય છે, એ પણ ખ્યાલમાં રાખવા જેવી વસ્તુ. વાત કરીશું આપણે રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ અને એના મહાત્માની. શિવપુરાણ અનુસાર શિવજીએ આ સૃષ્ટિનું નિર્માણ બ્રહ્માજી દ્વારા કરાવ્યું હતું. આ જ કારણે દરેક યુગમાં મનોકામના પૂર્ણ કરવા માટે શિવજીનું પૂજન શ્રેષ્ઠ છે. એ પછી સતયુગ હોય, દ્વાપર હોય, ત્રેતા હોય કે કળિયુગ હોય, શિવજીની ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે અને સરળ છે. શિવજીના પ્રતીક રુદ્રાક્ષને માત્ર ધારણ કરવાથી જ ભક્તના દરેક દુઃખ દૂર થઈ જાય છે અને મનોકામના પૂર્ણ થઈ જાય છે. રુદ્રાક્ષ શિવજીને અતિ પ્રિય છે. પૂર્વકાળની વાત છે, જ્યારે શિવજી હજારો વર્ષ સુધી ઘોર તપશ્ચર્યામાં રત હતા, ત્યારે અચાનક તેમનું મન ક્ષુબ્ધ થઈ ગયું. ત્યારે તેમના નેત્રોમાંથી બિંદુ સરી પડ્યા. આ અશ્રુબિંદુમાંથી રુદ્રાક્ષ નામનું વૃક્ષ ઉત્પન્ન થયું, તે વાત આપણે જોઈ ગયા છે. હવે રુદ્રાક્ષ કયા કયા પ્રકારના હોય છે અને ક્યાં ક્યાં ઉગે છે, તેની ચર્ચાને આપણે આગળ વધારીએ તો આપણે એ પણ જોયું કે 21 મુખી રુદ્રાક્ષ સૌથી ઉત્તમ ફળ આપે છે અને 1 થી 21 મુખી રુદ્રાક્ષની માળા, જેને ઇન્દ્રમાળા કહેવાય છે, એ ધારણ કરવાનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આજે લિંગ પુરાણમાં જેનું વર્ણન ઉપલબ્ધ છે, એવા 1 થી 14 મુખી રુદ્રાક્ષ અને એની અગત્યતા
તેમજ વિશિષ્ટ કાર્યસિદ્ધિ માટે એના ઉપયોગ અંગેની વિગત લિંગ પુરાણમાં આપવામાં છે. 1 થી 14 મુખી રુદ્રાક્ષ, એની વિગતો અને એના ઉપયોગ અંગેની વાત લિંગ પુરાણમાં કરવામાં આવી છે. જે કોઈ પણ પ્રકારના ફેરફાર વગર આ વિષયમાં રસ ધરાવનાર ઉપાસકોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અહીંયા રજૂ કરું છું. ભગવાન શિવનું સ્મરણ કરી ભોળિયા રાજાને હૃદય ધરી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ શિવાય, નમઃ શિવાય નો જાપ કરી આ વર્ણન સાંભળશો, ચોક્કસ ફાયદો થશે. એકમુખી રુદ્રાક્ષ. ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ. તે પ્રત્યક્ષ શિવ સ્વરૂપ છે અને સંસાર સુખ અને મુક્તિ આપે છે. તેના દર્શન માત્રથી જ પાપ નાશ પામે છે. જ્યાં આ રુદ્રાક્ષની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીજી વાસ કરે છે. સર્વ ઉપદ્રવો નાશ પામે છે, સર્વે કામનાઓ પૂરી થાય છે. 2 મુખી રુદ્રાક્ષ. એનો બીજ મંત્ર છે ઓમ રોમ નમઃ, ઓમ રોમ નમઃ. આ રુદ્રાક્ષને તો દેવના પણ દેવરૂપ સમજો. તે સર્વ ઈચ્છિત ફળ આપનાર છે. વિશેષ કરીને ગોવધના પાપનું પણ આ રુદ્રાક્ષ નિર્મૂલન કરે છે. ગોવધનું પાપ લાગ્યું હોય, ગૌહત્યાનું પાપ લાગ્યું હોય તો પણ આ રુદ્રાક્ષ એનું શમન કરે છે. 3 મુખી રુદ્રાક્ષ. ઓમ ક્લીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ. સર્વ સિદ્ધિ આપનાર છે. તેના પ્રભાવથી સર્વ વિદ્યા ફળે છે. 4 મુખી રુદ્રાક્ષ. ઓમ હ્રીમ નમઃ. આ રુદ્રાક્ષને પ્રત્યક્ષ બ્રહ્મરૂપ જાણો. તે મનુષ્ય હત્યાનું નિવારણ કરે છે. તેના દર્શન માત્રથી કે સ્પર્શ માત્રથી ચારે વર્ણને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. 5 મુખી રુદ્રાક્ષ. ઓમ હ્રીમ નમઃ. આ રુદ્રાક્ષને પ્રત્યક્ષ રુદ્ર શંકર સ્વરૂપ જ જાણવો. આ પંચમુખી રુદ્રાક્ષને પ્રત્યક્ષ શિવ સ્વરૂપ જ જાણવો. તેનું કાલાદિ નામ છે. તે મુક્તિ અથવા સર્વ કામનાઓની સિદ્ધિ કરનાર છે. અગમ્યા ગમનજન્ય તથા અભક્ષ્યા ભક્ષજન્ય જેવા મહાપાપને પણ આ પંચ નેત્ર વાળો રુદ્ર, પંચમુખ વાળો, પંચ વક્ત્ર વાળો રુદ્રાક્ષ નાશ પામે છે, નાશ કરે છે. 6 મુખી રુદ્રાય. ઓમ હ્રીમ હુમ નમઃ. આ રુદ્રાક્ષ કાર્તિક સ્વામી રૂપ જાણો. તે જમણે હાથે ધારણ કરવાથી બ્રહ્મ હત્યા જેવા પાપમાંથી પણ મુક્ત થવાય છે. 7 મુખી રુદ્રાક્ષ. ઓમ રોમ નમઃ. આ રુદ્રાક્ષનું નામ અનંગ છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મહાદરિદ્રી પણ પુષ્કળ ધનવાન બને છે. 8 મુખી રુદ્રાક્ષ. ઓમ રોમ નમઃ. આ રુદ્રાક્ષ વસુરૂપ અને ભૈરવ સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ આયુષ્યવાન બને છે અને મૃત્યુ થયા પછી પણ શિવ રૂપને અને શિવલોપને પ્રાપ્ત થાય છે. 9 મુખી રુદ્રાક્ષ. ઓમ રેવ હુમ નમઃ. આ રુદ્રાક્ષ ભૈરવ અને કપિલ મુનિ રૂપ જાણવો. એ રુદ્રાક્ષ અધિષ્ઠાત્રી નવરૂપ ધારણ કરનારી દુર્ગા દેવી રૂપ છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક રુદ્રાક્ષ ડાબે હાથે ધારણ કરે છે તે સર્વ સામર્થ્યવાન શિવ જેવો બને, એમાં કશો સંશય સમજવો નહીં. 10 મુખી રુદ્રાક્ષ. ઓમ રેમ હુમ નમઃ. આ રુદ્રાક્ષને પ્રત્યક્ષ વિષ્ણુ રૂપ જાણો. તેને ધારણ કરવાથી પણ સર્વ કામનાઓ પૂરી થાય છે. 11 મુખી રુદ્રાક્ષ. ઓમ રીમ હુમ નમઃ. આ રુદ્રાક્ષ પ્રત્યક્ષ રુદ્ર રૂપ સમજો. એને ધારણ કરવાથી સર્વ સ્થળે વિજય પ્રાપ્ત થાય છે. 12 મુખી રુદ્રાક્ષ. ઓમ કામ ક્ષમ રોમ નમઃ. આ રુદ્રાક્ષને ચોટલીમાં ધારણ કરો. આ રુદ્રાક્ષ ધારણ કરનાર 12 સૂર્ય સમાન તેજસ્વી અને સૂર્યરૂપ જ બને છે. 13 મુખી રુદ્રાક્ષ. ઓમ રેમ નમઃ. આ રુદ્રાય એટલે કે આ રુદ્રાક્ષ વિશ્વદેવ રૂપ છે. તેને ધારણ કરવાથી સર્વ કામના પૂરી થાય છે અને માંગલિક સદભાગીનો ઉદય થાય છે. 14 મુખી રુદ્રાક્ષ. ઓમ નમઃ. આ રુદ્રાક્ષ શિવરૂપી હોય તેને મસ્તક પર ધારણ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. જે મનુષ્ય પૃથ્વીમાં મંત્ર વિના રુદ્રાક્ષ ધારણ કરે છે તે 14 ઇન્દ્રો બદલાય ત્યાં સુધી ઘોર નરકમાં પડે છે. રુદ્રાક્ષની માળા જોઈને ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, શાકિની અને અન્ય કૃત્રિમ તથા કુદરતી દ્રોહ કરનાર હોય તે તમામ ભયભીત થઈ દૂર ખસી જાય છે.
આટલું રુદ્રાક્ષનું મહત્વ છે. એટલે શિવના અશ્રુમાંથી ઉત્પન્ન થયેલ રુદ્રાક્ષ એના મહત્વ વિશે દર્શક મિત્રો આપણે વિગતે વાત કરી. રુદ્રાક્ષ ની પસંદગી કરતા પહેલા જાણકાર વ્યક્તિને સાથે રાખી ને યોગ્ય તે જગ્યાએથી અધિકૃત રીતે રુદ્રાક્ષ પ્રાપ્ત કરવું અને ત્યાર પછી એનું યોગ્ય રીતે પૂજન કરી એને ધારણ કરવું, તે આપણે જે ચર્ચી ગયા તે બધા જ પાપોમાંથી મુક્તિ અપાવનાર અને અનેક પ્રકારના આદિ વાદિ ઉપાધિનું શમન કરનાર બની રહે છે. શિવને રુદ્રાક્ષ અત્યંત પ્રિય છે, કારણ કે જગતની યાતનાઓ જોતા કરુણારૂપી શિવની આંખોમાંથી ટપકેલ આંસુમાંથી ઉગી નીકળેલ ઝાડનું ફળ એટલે રુદ્રાક્ષ. 5% રુદ્રાક્ષ જ નેપાળમાંથી આવે છે, 20% ભારતમાંથી, 75% ઇન્ડોનેશિયામાંથી આવે છે. ઉત્તમમાં ઉત્તમ રુદ્રાક્ષ નેપાળમાંથી આવે છે. આ વાતનો ખ્યાલ રાખી નક્કર, વજનદાર, ચળકાટ ધરાવતો, એના ઉપર કોઈ પણ પ્રકારનું પ્રોસેસિંગ ન કર્યું હોય, રંગ લગાડ્યો ન હોય, તેલ ન લગાડ્યું હોય તેવો રુદ્રાક્ષ એ ઉત્તમમાં ઉત્તમ રુદ્રાક્ષ છે અને એની માળા અત્યંત ફલદાયીની બની રહે છે. તો દોસ્તો, આજે આપણે શિવના અશ્રુમાંથી જેની ઉત્પત્તિ થઈ છે તે પરમ પવિત્ર, પરમ શ્રેયસ્કર રુદ્રાક્ષ અંગેની વાત કરી. આપ સૌ શ્રાવણ મહિનો આનંદપૂર્વક પસાર કરી રહ્યા છો. આપને ભગવાન શિવની આરાધના તરફ દોરી જનાર આ મહિનો જીવમાંથી શિવ તત્વ તરફ દોરી જનાર બની રહે. પરમ તત્વને પામવા, શિવ સમીપે જવા માટે આપ પ્રવૃત્ત બનો અને પુણ્ય અર્જિત કરો. શિવમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી કમસે કમ આ મહિનો પવિત્રતા અને વૈરાગ્યને પોતાના હૃદય ધરી શિવનું સામીપ્ય અનુભવ એવા પુણ્ય સંકલ્પ સાથે હું આજની આ ચર્ચાને સમાપન તરફ દોરી જાઉં છું. મળીશું આગળ વળી પાછા શિવના મહાત્માનું ગાન કરતા ફરી એકવાર નવા કોઈ મુદ્દા સાથે. પણ ત્યાં સુધી દોસ્તો, મેં જે કહ્યું છે આપને તે પ્રમાણે તો દર્શકો આ ચેનલ જુએ ત્યારે એક સર્વે પ્રમાણે માત્ર 10 દર્શકો જ એને સબસ્ક્રાઇબ કરે છે. તમે એમાં પણ પ્રમાદ કરશો. તમને પૈસો ખર્ચવાનો નથી. એક ખાલી સબસ્ક્રાઇબના બટન ઉપર આંગળી દાબીને સબસ્ક્રાઇબ કરવાનો છે. એનાથી અમારા ઉત્સાહમાં વધારો થશે, ઊંઘ મળશે અમને. પ્રભુ ભક્તિની આ વાત તમારા સમક્ષ આખું વર્ષ મૂકવાની છે એક યા બીજા સ્વરૂપે. ત્યારે તમે આટલું પણ નહીં કરો. મારી વિનંતી છે આપને કે આ તો સન્માર્ગે પ્રેરવાની વાત છે. પુણ્યબળનો ઉદય થાય ત્યારે માણસના મનમાં શુભ વિચારો આવે છે અને શુભ વિચારો આવે ત્યારે માત્ર તમારા પૂરતા જ શું કરવા મર્યાદિત રાખવા. તમારા મિત્રોમાં, ઘરમાં બધા જેની પાસે સ્માર્ટફોન છે વેચો ને, અનુકૂળતા સાંભળી શકાશે. મારી ખાસ વિનંતી છે, રજીસ્ટર કરાવો, સબસ્ક્રાઇબનું બટન દાબી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દાબી તમને નવા નોટિફિકેશન જ્યારે પણ આવે ત્યારે મળે એ બાબતની વ્યવસ્થા ગોઠવી કાઢો. એ વિનંતી સાથે આપ સૌને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંભો હર, શંભો હર, શંભો.